સર્વે મિત્રોને હર હર મહાદેવ. હાલો હવે રસોઈ કરવાની તૈયારી. જો દાળ ઓરાઈ ગઈ તુવેરની દાળ બનાવું છું. દાળ ભાત. દાળ ઓરી દીધી છે. એમાં નમક બાફવામાં નાખ્યું છે. દાળ બફાવા માંડી છે. ઢાંકણ બંધ કરી દઈએ, ઝટ બફાઈ જાય. ઢાંકણ બંધ. દાળ બફાઈ ગઈ. એમાં મસાલા કરી લઈ. મીઠું, હળદર, ધાણા ભાજી, આદુ, મરચું, ટમેટું, વટાણા બધું દાળમાં મસાલો કરી દીધો છે. હવે દાળનો મસાલો થઈ ગયો. હવે વઘાર દેવાનો રીએ. લીંબુ તાજું નહોતું, પાછી હતું કાલનું, એમાંથી નહીં જોયું. લીંબુ નાખ્યું. હવે વઘાર દઈ દઈ. એમાં જો તેલ નાખ્યું, બકલી લીધી, તેલ ના મૂક્યું, 1.5-2 પાવરા તેલ મૂક્યું. દાળ વઘારાઈ ગઈ. મસાલા દેખાણાની આમાં જો મસાલો વટાણા નાખ્યા. દાળમાં થોડાક વટાણા નાખ્યા લીલા. ટમેટું, મરચાં, થોડી હળદર, ધાણા જીરું, નમક, દાળ વઘારાઈ ગઈ. દાળ થઈ ગઈ. દાળ ઉતારી લીધી. રોટલીનો લોટ બાંધ્યો છે. રોટલી બનાવવા. થોડાક ભાત ઓર્યા. ભાત ઓરાઈ ગયા. એમાં પણ થોડાક લીલા વટાણા નાખ્યા. મજા આવે લીલા વટાણાવાળા ભાત ખાવાની. ઢાંકણ બંધ. ભાત બની ગયા છે તો ભાતિયામાં કાઢી લીધા. જો ભાત રેડી. શાક બનાવવાનું રહ્યું. શાક બનાવવાનું તેલ મૂક્યું છે કુકરમાં. 2 પાવરા તેલ. એમાં થોડી જીરું, રાઈ જીરું મૂક્યા છે. તેલ આવી ગયું છે. હવે વઘાણી નાખી. શાક, બટેકાનું શાક. એમાં પણ થોડા વટાણા નાખ્યા.
હળદર, ધાણા જીરું, નમક, વટાણા. નવા હો તો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. મરચું, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. મહાદેવ કોમેન્ટમાં જરા લખજો, જરૂર લખજો. એના લીલ પાવડર, ચટણીનો પાવડર. શાક અસલ થઈ ગયું છે. હવે પાણી થોડુંક ઉમેરી, નાનો એવો ગ્લાસ ઢાંકણ બંધ. દાળ, ભાત, શાક 3 વસ્તુ થઈ ગઈ છે. હવે રોટલી બનાવી લઈ. જો રોટલી ચાલુ છે. રોટલી ચાલુ. અમારી બેન આવી ગયા, ભણીને આવી ગયા. એ રોટલી ચોળવશે. હું કહું લઈ વણી દો બેઠી બેઠી. હવે એ ચોળવશે. જમવાનું તૈયાર. ચાલો જમવા. થાળી પીરસાઈ ગઈ. જો રોટલી, દાળ, ભાત, શાક, છાશ, દહીં, મૂરા, ડુંગળી, અથાણું. મહારાજ બેસી ગયા જમવા. અમારે જમવાનું ચાલુ. નવા હો તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ જરૂર કરજો. હર હર મહાદેવ.